નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું જ રડાવે, કોઈ પોતાનું દુખી કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। આજે સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણા પોતાના પણ ખરાબ સમયમાં આપણો સાથ છોડી દે છે। યાદ રાખજો મિત્રો કે આજે પણ લોકો સારા વિચારોને નહીં પરંતુ સારા ચહેરાને પસંદ કરે છે। જે માણસને સૌથી વધુ ખાસ સમજીએ એ જ માણસ સૌથી વધારે દુઃખ પણ આપે છે। આજકાલ પોતાના જ પોતાનાઓને પાડવા માટે કાવતરા કરે છે, પોતાના જ પોતાનાઓની ઈર્ષ્યા કરે છે। જે લોકો હદથી પણ વધારે વિશ્વાસ મૂકીએ છીએ ને જે લોકો પર, એ જ લોકો વિશ્વાસ તોડી દે છે। સુખમાં તો સૌ સાથ આપે છે પરંતુ દુઃખમાં કોઈ નજીક પણ નથી આવતું। એ માણસથી ક્યારેય જૂઠું ના બોલવું જે માણસને તમારા પર ભરોસો હોય, તમારા પર વિશ્વાસ હોય। અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે। જિંદગીમાં જો કંઈક મેળવવું છે તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો। જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। એ માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને પોતાની ભૂલ જ ના દેખાતી હોય। સૌથી વધારે દર્દ આપણને ત્યારે જ થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને બતાવી નથી શકતા। સંબંધોને ખાલી સમયની નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે। જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો હાથ નહીં પરંતુ ભૂલ પકડતા હોય છે। સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી હોતી। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।